મારા બધા દર્શકોને બાપા સીતારામ. ચૈતર વસાવા હજુ પણ જેલમાં છે અને બીજી તરફ એક એવી હવા ચાલી રહી છે જે એવી વાત ઉપર સંકેત કરી રહ્યો છે જેની અપેક્ષા આમ આદમી પાર્ટીએ કે ચૈતર વસાવાએ કરી નહીં હોય. જો કે આખી વાતમાં ચૈતર વસાવાનો કોઈ વાંક છે એવું નથી, પરંતુ લોકો એવું કહી રહ્યા છે કે અત્યારના જે માહોલ છે એની પાછળ જવાબદાર આમ આદમી પાર્ટી હોઈ શકે. આવું શા માટે? કે ચૈતર પસંદ છે, ચૈતર હીરો છે આદિવાસી યુવાઓ માટે, આદિવાસી લોકો માટે, પરંતુ આડકતરી રીતે આમ આદમી પાર્ટી રાજનીતિ કરી પોતાના રોટલા શેકી રહી હોવાનો આરોપ લાગી રહ્યો છે. શું આખી વાત છે? સરળ ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. મારું નામ છે નિશિત રાજપૂત. 4-5 મુદ્દાઓથી એક ઘટનાને સમજવાનો પ્રયાસ કરીએ કે આખરે છે શું. એક તરફ ચૈતર વસાવા જેલમાં છે અને બીજી તરફ આમ આદમી પાર્ટી સદસ્યતા અભિયાન ચલાવી રહી છે. હવે આમ તો આમ આદમી પાર્ટી આખા ગુજરાતમાં સદસ્યતા અભિયાન ચલાવી રહી છે, એમાં કંઈ નવી વાત નથી. પરંતુ કેટલાક લોકો એવો આરોપ લગાવી રહ્યા છે કે ચૈતર વસાવા જેલમાં છે અને એની સિમ્પથી લઈને આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના સમર્થનમાં ઓછું અને પોતાની પાર્ટીનો વ્યાપ વધારવામાં વધારે વ્યસ્ત લાગી રહ્યું છે. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે વિશ્વ આદિવાસી દિવસ હતો, એમાં માત્ર યુવરાજસિંહ આવ્યા, ન તો કોઈ મોટા નેતા આવ્યા, ન તો પરિવારને કોઈ મળવા માટે મોટા નેતાઓ આવ્યા. અને બીજી તરફ છે કોંગ્રેસ, જે આદિવાસીના મુદ્દાઓ ઉઠાવવા માટે અલગ અલગ કાર્યક્રમો કરી રહી છે. જિગ્નેશ મેવાણી, અનંત પટેલ, સુખરામ રાઠવા, અમિત ચાવડા, બધા જ લોકો એવા વિસ્તારોમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે જે એક સમયે એમના સમર્થનમાં હતા અને હવે ફરી પોતાના પક્ષ માટે સમર્થન મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. અને બીજી તરફ છે આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવા જેલમાં ગયા એ પછી ના તો કોઈ કાર્યક્રમ કર્યો, હા જરૂર અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવ્યા, એ વાત ઉપર પણ આવીશું, પરંતુ એ કાર્યક્રમ બાદ ન તો કોંગ્રેસના સામે કોઈ કાર્યક્રમનું આયોજન થયું, ન તો આમ આદમી પાર્ટીએ કોઈ પ્રતિક્રિયા આપી, ન તો આમ આદમી પાર્ટી એવા કોઈ કાર્યક્રમના પ્લાનિંગમાં છે જે કોંગ્રેસની સામે હોઈ શકે અથવા તો ચૈતરના સમર્થનમાં હોઈ શકે. હવે આવીએ અરવિંદ કેજરીવાલ અને ભગવત માનની મુલાકાત, ચૈતર વસાવાના સમર્થનમાં કરેલી સભા. એ સભા બાદ પણ કેટલાક લોકોમાં અંદરખાને એવી ચર્ચાઓ હતી કે ચૈતર વસાવાના સમર્થનના બદલે કેજરીવાલ અને ભગવત માન માત્ર આમ આદમી પાર્ટી જ કરતા રહ્યા. આદિવાસી સમાજના લોકો જે હાજર હતા એમને અપેક્ષા હતી કે કેજરીવાલ અને ભગવત માન અને બાકી રાષ્ટ્રીય નેતાઓ અથવા તો પ્રદેશના મોટા નેતાઓ ચૈતર વસાવાના સમર્થનની વાત કરશે અથવા તો ચૈતર વસાવાને સપોર્ટ કરીને એવી વાતો કરશે. પરંતુ આખી સભામાં વધારે વાત થઈ આમ આદમી પાર્ટી કેટલી મજબૂત છે, આમ આદમી પાર્ટી કેવી રાજનીતિ કરે છે, આમ આદમી પાર્ટી સાથે કેવો અન્યાય થયો છે, માત્ર આમ આદમી પાર્ટીની વાત થઈ. હવે એના કારણે થયું એવું કે અંદરખાને એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે પાર્ટીને બસ પોતાના જ પોલિટિક્સમાં રસ છે, ન કે ચૈતર વસાવામાં. અને એટલા જ કારણે હવે કેટલીક હવાઓ એવી ઉડતી થઈ છે, એવી સૂત્રો માહિતી આપી રહ્યા છે કે ચૈતર વસાવા તો પસંદ છે, ચૈતર વસાવા સાથે વાંધો નથી, પરંતુ વાંધો આમ આદમી પાર્ટી સાથે થઈ રહ્યો છે. એ આમ આદમી પાર્ટી માટે કે જે પોતાની પાર્ટીનો વ્યાપ વધારવામાં વધારે વ્યસ્ત લાગી રહી છે, ન કે ચૈતરના સમર્થનમાં. હવે આપ જ વિચાર કરો, ચૈતર આટલા લાંબા સમયથી જેલમાં છે, તમે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યક્રમો જોયા છે અથવા તો એમના પરિવારને મળતા નેતાઓની તસવીરો કેટલી સોશિયલ મીડિયામાં જોઈ છે. હવે સવાલો તો સ્વાભાવિક રીતે આદિવાસીના કેટલાક સમાજના કેટલાક યુવાઓ ઉઠાવવાના. હવે સીધી રીતે તો કોઈ અમારા મોઢે કહેતું નથી કે અમને આમ આદમી પાર્ટી સાથે વાંધો છે, પરંતુ આડકતરી રીતે અથવા તો ગુજરાત તકે જે હાલમાં જે ચોપાલ કરી, જનતાનો મૂડ કર્યો કે જનતા શું વિચારી રહી છે, એમાં પણ કેટલાક લોકોનો ઈશારો એ વાત તરફ હતો કે ચૈતર વસાવા નહીં પરંતુ આમ આદમી પાર્ટી રાજનીતિ કરી રહી છે. કેટલાક તો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે આમ આદમી પાર્ટી આદિવાસીઓ વચ્ચે ભાંગફોડ કરાવવાના પ્રયાસમાં છે. હવે એની પાછળનું લોજિક લોકો એ આપી રહ્યા છે કે ફરિયાદ કરનાર પણ આદિવાસી છે અને જેલમાં જનાર પણ આદિવાસી છે. પહેલાં આવો માહોલ નહોતો, પરંતુ જ્યારથી આમ આદમી પાર્ટી પોતાના પક્ષ માટે એક તાતણું ખેંચતી રહી છે
ત્યારથી એવો માહોલ બની રહ્યો છે કે આદિવાસીઓ જ આદિવાસીઓના દુશ્મન બની રહ્યા છે. હવે આ વાતમાં તથ્ય કેટલું છે હું આદિવાસીની જનતા ઉપર છોડું છું કે તમે આ વાતને કઈ રીતે લો છો. પરંતુ એક તો વાત સત્ય એ છે કે વિશ્વ આદિવાસી દિવસના દિવસે ભલે રાષ્ટ્રીય નેતાઓ અને મોટા નેતાઓ જાય નહીં, અને એ પહેલાં પણ જોયા નથી, કારણ કે ચેતર વસાવા ખુદ જ કાર્યક્રમનું આયોજન કરે છે અને આદિવાસી સમાજના લોકો જ એમાં સ્થાન પામે છે. પરંતુ જો તમારા જ પક્ષનો કોઈ એક નેતા જેલમાં હોય અને એ જ સમાજનો વિશ્વ કક્ષાએ દિવસ મનાવાતો હોય તો સવાલ એ થાય કે શું પ્રદેશના નેતાઓએ હાજરી આપવી જોઈએ કે ન આપવી જોઈએ. આપણે એવું માની લઈએ કે વ્યસ્ત કાર્યક્રમ હશે, પરંતુ તો એનો મતલબ એવો માને લોકો કે ચેતર વસાવા જેલમાં રહે અને તો જ પાર્ટીને સિમ્પથી મળે, એટલે તમે એ વાતના સમર્થનમાં છો કે જેલમાં રહે તો પાર્ટીને ફાયદો છે. ઘણા બધા મુદ્દાઓ આમ આદમી પાર્ટી ઉઠાવતી રહી છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી આદિવાસી સમાજના લોકો આડકતરી રીતે આરોપ લગાવે છે કે બધા જ મુદ્દા ઉઠાવે છે તો ચેતર વસાવાના મુદ્દે શું માત્ર એક સભા કરીને અથવા તો એક નાની પ્રેસ કોન્ફરન્સ કરીને વાત પર સંતોષ માની લીધો છે. દેવાયત ખવડની જ્યારે ધરપકડ થઈ અને ત્યારબાદ જામીન મળ્યા ત્યારે પણ આદિવાસી સમાજમાંથી એક વાત એ નીકળી હતી કે જો દેવાયત ખવડને આટલા ત્વરિત જામીન મળી જાય તો ચેતર વસાવાને કેમ નહીં. શું પાર્ટીએ આ મુદ્દો ન બનાવ્યો કે પછી પાર્ટી લીગલ મેટરમાં ફસાવા નથી માંગતી? હવે શંકા કુશંકાઓ સવાલો ઘણા બધા છે, પરંતુ એક એવી હવા હવે ઉડી રહી છે કે એક તરફ છે કોંગ્રેસ જે બળ કરી રહી છે પોતાનો મત વિસ્તાર, પોતાની મત બેંક પાછી મેળવવા માટે અને મહેનત કરી રહી છે ગ્રાઉન્ડ પર જઈને, અને બીજી તરફ છે આમ આદમી પાર્ટી જે એવું માને છે કે ચેતર વસાવા બહાર આવશે એટલે બધું થઈ જશે, પરંતુ અંદર છે ત્યાં સુધીમાં પાર્ટીને કેવી રીતે મોટી કરવી એના પર ધ્યાન કેન્દ્રિત કરીએ. અને જો એવું નથી તો આમ આદમી પાર્ટીના એક પણ કાર્યક્રમ તમે જોયા હોય તો કમેન્ટમાં જરૂર લખજો. અને જો આમ આદમી પાર્ટીના નેતાઓ આ વિડીયો જોઈ રહ્યા છે તો એમને પણ હું કહેવા માંગુ છું કે ચેતર વસાવા જેલમાં ગયા એ પછી ચેતર વસાવા જ જો આદિવાસી વિસ્તારમાં તમારા હીરો છે, પક્ષના હીરો છે, તો તમે કેટલી વખત એમના પરિવારને સહાનુભૂતિ માટે મુલાકાત કરી? કદાચ આપની રાજનીતિ અલગ હોઈ શકે, પરંતુ આદિવાસી જનતા અને ખાસ ચૈતરના સમર્થકોએ સવાલ પૂછી રહ્યા છે કે શું આમ આદમી પાર્ટી રાજનીતિ કરવામાં વ્યસ્ત છે? શું આમ આદમી પાર્ટી ચેતર વસાવાની ચિંતા કરે છે? અને જો કરે છે તો શું એ દેખાડવાથી ચૂકી ગઈ છે? હવે આ સવાલોના જવાબ મને લાગે છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ વધારે સ્પષ્ટ રીતે આપી શકે. આ વિડીયો બનાવવા પાછળનું એકમાત્ર કારણ એ હતું કે આદિવાસી જનતામાં અંદરખાને એ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે આમ આદમી પાર્ટી ચેતર વસાવાની સિમ્પથી મેળવી પોતાનો પક્ષ મોટો કરવામાં વધુ વ્યસ્ત લાગે છે, ન કે ચેતર વસાવાના સમર્થનમાં વાતો કરવામાં. કારણ કે ઘણી બધી વખત વાતો કરવી જ રાજનીતિ હોય છે ને અહીંયા તો વાતો પણ નથી થઈ રહી. તો યા તો એ ચેતર વસાવાના કરેલા કાંડથી નાખુશ છે, યા તો એમની માટે મહત્વનો પક્ષ છે, ન કે ચેતર વસાવા. તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો, અમને થોડી મદદ મળશે. આવતીકાલે મળીશું નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.